નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। અંકલેશ્વરની કેડિલા હેલ્થકેર કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ભડકો થતા 3 કામદારો દાઝ્યા। કામદારોને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખસેડાયા। ઉદ્યોગોમાં અકસ્માતોના વધતા બનાવો ચિંતાજનક। અંકલેશ્વરમાં એનસીપીના કાર્યાલયનું ઉદ્ઘાટનની સાથે હોદ્દેદારોની કરાઈ વરણી। એનસીપીના પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય જયંતિ બોસ્કી ઉપસ્થિત રહ્યા। ભરૂચ તાલુકા હેલ્થ ઓફિસ ખાતે લાભાર્થીઓનો વિરોધ। હેલ્થ કાર્ડ કઢાવવા આવતા લોકોને યોગ્ય જવાબ ન અપાતા હોવાના આક્ષેપો। ભરૂચમાં 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો। મંગળવારના રોજ ભરૂચ જિલ્લાનું તાપમાન 13.4 ડિગ્રી નોંધાયું। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની કેડિલા હેલ્થકેર કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ભડકો થતા 3 કામદારો દાઝી ગયા। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ અને નામાંકિત કેડિલા ઝાયડસ હેલ્થકેર કંપનીમાં અકસ્માતોના બનાવ પ્રકાશમાં આવ્યા છે। ગત મોડી રાત્રિએ કંપનીના પ્લાન્ટ નંબર 12માં રિએક્ટરમાં લિવફોક્સિન નામના કેમિકલ પ્રોસેસ દરમિયાન અચાનક જ ભડકો થતાં દોડધામ મચી જવા પામી હતી। ભડકાના કારણે કેમિકલ ઉડતા નજીકમાં કામ કરી રહેલ અજય પટેલ, હિરેન પટેલ અને સિદ્ધચરણ પટેલ નામના 3 કામદારો દાઝી ગયા હતા, જેઓને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। केडिला हेल्थ में काम करता हूँ और कल रात रिएक्टर में बैच डाल रहे थे। 2 लोग थे, मैं पकड़ के 3 था। तो बैच डाल रहे थे तो उसमें एक आग मतलब लव प्रकार का उठा और भाग कैसे हुआ तो उसमें ये सब घायल हो गए। वो लोग ज़्यादा हैं, मैं दूर था कंप्यूटर के पास में, मेरे कम लगा है। अपना कंपनी में आर्क एजेंसी कॉन्ट्रैक्ट द्वारा हैं लड़के, उनको बर्न हुआ तो जय बेन मोदी मिले गए, वहाँ से फिर यहाँ से अच्छा ट्रीटमेंट के लिए थोड़ा लाए हैं। બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો અને તપાસ શરૂ કરી હતી। અત્રેના પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઝાયડસ કેડિલા કંપનીની અંદર કામ કરતી વખતે પ્લાન્ટ નંબર 12ની અંદર કેમિકલ મશીનની અંદર નાખતી વખતે સામાન્ય સ્પાર્ક થતાં કુલ 3 કર્મચારીઓ દાઝેલા છે, જે અંતર્ગત જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ થયેલ છે, જેની તપાસ ચાલુ છે। કુલ 3 કામદારો પૈકી 2 કામદારોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાં છેલ્લા ઘણા સમયથી ઔદ્યોગિક અકસ્માતના બનાવો વધી રહ્યા છે અને એમાં કામદારો ભોગ બને છે, ત્યારે આવા બનાવો બનતા અટકાવવા માટે તંત્ર અને કંપની સત્તાધીશો પગલાં ભરે તે અત્યંત જરૂરી છે। ભરૂચ તાલુકા હેલ્થ ઓફિસ ખાતે હેલ્થ કાર્ડ કઢાવવા જતા લાભાર્થીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે। લોકોને આરોગ્યપ્રદ સેવા ઓછા ખર્ચે મળી રહે એ માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, પરંતુ આ યોજનાઓ માટેના કાર્ડ કઢાવવા માટે લોકોએ જાણે લોખંડના ચણા ચાવવા પડી રહ્યા છે। ભરૂચ તાલુકા હેલ્થ ઓફિસ ખાતે લાભાર્થીઓ સવારે 8 વાગ્યાના કાર્ડ કઢાવવા માટે પહોંચ્યા હતા, પરંતુ કાર્ડ કઢાવવાની જવાબદારી જેને આપવામાં આવી છે એ કોન્ટ્રાક્ટ કંપનીના કર્મચારીઓ બપોરે 12 વાગ્યા સુધી ન ફરકતા લોકોએ વિરોધ નોંધાવ્યો હતો। વિવિધ પ્રશ્નોના જવાબ આપવા પણ કોઈ અધિકારીએ તસદી ન લેતા લાભાર્થીઓ અકળાઈ ઉઠ્યા હતા અને વિરોધ નોંધાવ્યો। 8:30 વાગ્યાના તો અમે ઉભેલા છોકરાઓને લઈને ગયા તો ત્યાં ફોર્મ પૂરા થઈ ગયા। હવે અમને કીધું કે કાલે 10 વાગે આવજો, અહીંયા 10 વાગે બોલાવ્યા તો ત્યાં સાહેબને હાજર રહેવું જોઈએ ને 10 વાગ્યામાં। આ છોકરાઓને લઈને કેટલી વાર સુધી ઊભા રહેવાનું? અમારે બધું કામ કરીને આવવું જોઈએ। છોકરાઓની સ્કૂલ જાય છે 2 દિવસથી અમારી। અમે કેવી રીતે આજે આવ્યા? પહેલાં ફોન કર્યું તો કે 1 વાગે આવશે, પછી ફોન કર્યું તો કે 12 વાગે આવશે। તો કેમ અમારે રોજે ધક્કા ખાવાના અહીંયા છોકરાઓને લઈને? સ્કૂલ બધી ખોટી કરવાની અમારે, બીજું કશું કરવાનું નહીં। અમારે ઘરમાં કામ અહીંયા જ આયા કરવાનું રોજે રોજે છોકરાઓને લઈને। અમારે આજે આવજો, કાલે આવશો, ત્યાં ગયા તો કે ત્યાં જજો, નંબર આવ્યું તો કે ફોર્મ પૂરા થઈ ગયા, તો એવું કરવાનું અમારે। હું આજે મારા અહીંયા બીજો દિવસ છે, પહેલો દિવસ ગઈકાલે પ્રોગ્રામ 11 દસાલાલી વાડીમાં પ્રોગ્રામ હતો અને આજે બીજા અહીંયા જેમના પ્રોગ્રામ પડતો નથી એ લોકોના પ્રોગ્રામમાં હાજર રહેવા માટે અહીં હાજર રાખેલા। પણ આજની તારીખે 12:30 વાગ્યા પણ હજુ સુધી અમારા કોઈ નિકાલ બાદનો થયો નથી અને જેમને કામગીરી સોંપવામાં આવી છે સરકારશ્રી તરફથી એમાંના કોઈ પણ અધિકારી કે કોઈ પણ કર્મચારી હાજર નથી। આજ રોજ ભરૂચ જિલ્લાનું તાપમાન 13.4 ડિગ્રી નોંધાયું। ભરૂચ શહેર તથા જિલ્લામાં ફરી એકવાર ઠંડીનું મોજું ફરી વળ્યું છે, જેની જનજીવન પર અસર જોવા મળી રહી છે। ભરૂચ જિલ્લામાં ઈશાન દિશામાંથી 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। મંગળવારના રોજ તાપમાનનો પારો 1 ડિગ્રી ગગડીને 13.4 ડિગ્રી નોંધાયો હતો। ઉત્તર ભારતમાંથી થઈ રહેલ હિમવર્ષાના પગલે શીત લહેરની પણ અસર જોવા મળી રહી છે।
ભરૂચ શહેરની શિવકૃપા સોસાયટીના સ્થાનિકોએ જિલ્લા સમાહર્તાની કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું. આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ શિવકૃપા સોસાયટીના સ્થાનિકોએ આવેદનપત્ર પાઠવ્યું, જેમાં જણાવ્યા અનુસાર બગાયત કચેરીના હસ્તકના જગ્યામાં છેલ્લા ઘણા વર્ષોથી ગાંડા બાવળનું જંગલ આવેલ છે, જેને કારણે ઝેરી જનાવરો નજીકમાં આવેલ સોસાયટીમાં આવી જતા હોય છે. આ ઝેરી જનાવરોને કારણે સ્થાનિકો ભયભીત બન્યા છે. ઉપરાંત ગાંડા બાવળના લાભ લઈ તસ્કરો સોસાયટીમાં પણ પ્રવેશી ચોરીઓને અંજામ આપતા હોય છે. હાલ જ આ સોસાયટીમાં ચોરીના બનાવો વધતા જાય છે, જેને કારણે ત્રાસી ગયેલા સોસાયટીના રહીશોએ આ જમીન ઉપર આવેલ ગાંડા બાવળ જંગલને દૂર કરાય એવી માંગ આવેદનપત્ર થકી કરી છે. અમારી સોસાયટીમાં અવારનવાર ચોરીઓ થાય છે. અત્યાર સુધી 3-4 ચોરી થઈ ગઈ છે ને જે અમારી પાસે સોસાયટીમાં બગાયત આવેલું છે ત્યાંથી જ ચોર લોકો આવે છે અને ત્યાં બહુ જ ઝાડીને ગલ બાવરને ગાંડા બાવરને બધું જંગલ જેવું છે, તો એને સાફ કરાવવા માટે આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવેલા છે. બગાયતવાળાને પણ જાણ કરે અને ત્યાં આગળ એ કમ્પાઉન્ડ બુલડોઝરથી સાફ કરાવે. એટલે બુલડોઝરથી સાફ કરાવે તો ત્યાં આગળ અમારે ચોખ્ખું ગ્રાઉન્ડ થાય તો ચોરીનો ભવ્ય બી ઓછો રહે અને છોકરાઓને આજે બોર્ડની પરીક્ષા આવી રહી છે એ દરમિયાન છોકરા પણ શાંતિપૂર્વક વાંચે અને પરીક્ષા આપી શકે એવી અમારી અભિલાષા છે. ભરૂચ જિલ્લા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રથમ કાર્યાલયનું અંકલેશ્વરમાં ઉદ્ઘાટન કરાયું. અંકલેશ્વર મહાવીર ચોકડી નજીક રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપીના કાર્યાલયનું ઉદ્ઘાટન એનસીપીના ગુજરાત રાજ્ય પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય જયંત બોસ્કીના હસ્તે કરાયું. ભરૂચ જિલ્લામાં પ્રથમ શરૂ થયેલ એનસીપીના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ભરૂચ જિલ્લાના હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવી, જેમાં એનસીપીના ભરૂચ જિલ્લા પ્રમુખ પદે કામદાર નેતા અને એડવોકેટ ડાયાભાઈ સી સોલંકી, જિલ્લા મહામંત્રી તરીકે પ્રકાશ પટેલની નિમણૂક કરવામાં આવી છે. કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય જયંત બોસ્કીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે દરેક સમાજને સાથે લઈને કામ કરવામાં એનસીપી માને છે. તેમજ તેઓએ કામદાર નેતા અને ભરૂચ જિલ્લા એનસીપીના પ્રમુખ ડીસી સોલંકીને વિધાનસભાની ટિકિટ આપવાની પણ જાહેરાત કરતા રાજકીય સમીકરણો બદલાયા છે. તેમજ મહારાષ્ટ્રમાં ભાજપા સાથે એનસીપી ગઠબંધન કરી રહ્યું હોવાની વાતને તેઓએ રદિયો આપી દીધો હતો. एकदम तद्दन खोटी बात से हमारा अध्यक्ष शरद पवार जी तो परम चौथी દિવસના ઇસ્યુ કે ભાજપ નહીં બે અમે ભગવાને ટેકો નહીં આવે, ભગવો સબ યુઝ કર્યું, ભગવાને અમે ટેકો નહીં આવે. તો એક શિવસેનાને દબાવવા માટે એનસીપી અમારા કામ છે એટલે ભાજપે આ હવા ઉડાડી અને એને લીધે દિવસ અમારા અધ્યક્ષ મને શરદ પવારજીએ દિન ચોખ્ખું કહી દીધું. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ નજીક કોઈ બેજવાબદાર ઉદ્યોગ દ્વારા ઘન કચરો નાખવામાં આવતા પર્યાવરણ સામે ખતરો ઊભો થયો છે. સોમવારે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલની નજીકના ખુલ્લા પ્લોટમાંથી કોઈક બેજવાબદાર ઉદ્યોગ દ્વારા ઠલવાયેલ સોલિડ વેસ્ટનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે પર્યાવરણ પ્રેમીઓએ ચિંતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે એક તરફ જ્યાં અંકલેશ્વર જીઆઈડીસીને ક્રિટિકલ ઝોનમાંથી બહાર કાઢવામાં આવે છે, ત્યારે ઉદ્યોગકારો દ્વારા આવા પગલાં શરમજનક બાબત કહેવાય. આ અંગે જીપીસીબીને જાણ કરવામાં આવી છે. સદર બાબતે પર્યાવરણ પ્રેમીઓએ આક્ષેપો કર્યા હતા કે સદર કચરો નોટિફાઈડ ઓથોરિટીની ટ્રક દ્વારા ઠાલવવામાં આવ્યો છે, જે અંગેની પણ સઘન તપાસ થવી જ જોઈએ. ક્રિટિકલ ઝોનમાંથી આટલા બધા વર્ષો પછી જો આપણે અંકલેશ્વરનો ઉદ્યોગો બહાર નીકળતા હોય અને જો નોટિફાઈડના એરિયાવાળા જ આવા ધંધા કરતા હોય તો પછી ઉદ્યોગપતિઓને તો શું કહેવાનું, જેથી કરીને આના તત્વરે પગલાં લેવાય એવી અમારી માંગણી છે. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ગ્રાહકો નોંધે. બુધવાર તારીખ 8મી ફેબ્રુઆરીના રોજ અગત્યનું સમારકામ કરવાનું હોવાથી 132 કેવી મક્તમપુર સબસ્ટેશન કસક ફીડર હેઠળ આવતા વિસ્તારો જેવા કે પટેલ સોસાયટી, આદિત્ય કોમ્પ્લેક્સ, કસક પોલીસ ચોકી, પ્રીતમ 1, શીતલ સર્કલ, રેલવે કોલોની, બેંક ઓફ બરોડા, નારાયણ હોસ્પિટલ, એક્સિસ બેંક, હોટલ એમ્પાયર, ટોયોટા શોરૂમ, કસક ગરનાળાની આજુબાજુનો વિસ્તાર, કસક સર્કલથી શીતલ સર્કલ, શીતલ સર્કલથી ગોલ્ડન બ્રિજ સુધીના તમામ વિસ્તારોમાં સવારે 8 કલાકથી સાંજે 6 કલાક દરમિયાન વીજ પુરવઠો મળી શકશે નહીં, જેની વીજ ગ્રાહકોએ નોંધ લેવી. ભરૂચના રમતવીરે વધુ એક સિદ્ધિ હાંસલ કરી ભરૂચ શહેરનું ગૌરવ વધાર્યું. રાજપીપળા ખાતે તારીખ 5મી ફેબ્રુઆરીના રોજ ગુજરાત વ્યાયામ પ્રચારક દ્વારા નરોત્તમ દાસ પટેલ જલદચાલ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વિવિધ જિલ્લાના રમતવીરોએ જલદચાલ સ્પર્ધામાં ભાગ લીધો. આ 5 કિલોમીટર જલદચાલ સ્પર્ધામાં પ્રૌઢ વિભાગમાં ભરૂચના પીરુભાઈ મિસ્ત્રીએ દ્વિતીય ક્રમ હાંસલ કરી ભરૂચ શહેર અને જિલ્લાનું નામ રોશન કર્યું છે. તારીખ 11મી ફેબ્રુઆરીના રોજ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળના આદેશ અનુસાર શનિવાર તારીખ 11મી ફેબ્રુઆરીના રોજ સવારે 10 કલાકે તાલુકા કોર્ટ ખાતે નેશનલ લોક અદાલત યોજાશે, જેમાં ફોજદારી સમાધાન લાયક કેસો સહિતના વિવિધ કેસો સમાધાનપૂર્વક નિર્ણય અર્થે મુકાશે. ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાના અરજદારોએ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના
AR મકવાણા અને તાલુકા કાનૂની સેવા સમિતિના સભ્યોનો તેમજ કોર્ટનો સંપર્ક કરવા જણાવાયું છે. ભરૂચની ઝાડેશ્વર ચોકડી નજીક પરિણીતાએ ઊંઘની ગોળીઓ ખાઈ લઈ આપઘાતની કોશિશ કરતા સારવાર અર્થે ખસેડાઈ. મળતી માહિતી અનુસાર ભરૂચના નંદેવાડ રોડ ઉપર આવેલ હરિનગર ખાતે રહેતી 30 વર્ષીય શીતલ જીતેન્દ્રભાઈ નામની મહિલાએ તારીખ 6ના રોજ સવારના સમયે ઝાડેશ્વર ચોકડી પર આવેલ જનધન બેંક નજીક અગમ્ય કારણોસર ઊંઘની ગોળીઓ ખાઈ લેતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. બનાવ અંગે સી ડિવિઝન પોલીસ તપાસ ચલાવી રહી છે. કોસંબાના સવા પાટિયા નજીક બાઇક અને કાર વચ્ચે અકસ્માત થતાં બાઇક સવાર 2ને ઈજા પહોંચતા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા. મળતી માહિતી અનુસાર સુરતના વરાછા રોડ ઉપર રહેતા 68 વર્ષીય બાબુભાઈ ખોખર પટેલ અને નાનુભાઈ સાવલિયા બાઇક પર જઈ રહ્યા હતા. દરમિયાન કોસંબા નજીક આવેલ સવા પાટિયા નજીક MH03CB 7299 નંબરના કાર ચાલકે ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે 108 સેવાની મદદથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ભરૂચના મોઢેશ્વરી સોશિયલ ગ્રુપ દ્વારા 18મી શોભાયાત્રા ગુરુવારના રોજ નીકળશે. શ્રી મોડઘાંચી યુવક મંડળ સંચાલિત મોઢેશ્વરી સોશિયલ ગ્રુપ દ્વારા ગુરુવાર તારીખ 9મી ફેબ્રુઆરીના રોજ સાંજે 4 કલાકે કામનાથ મહાદેવ મંદિરેથી 18મી શોભાયાત્રા નીકળશે, જે વિવિધ વિસ્તારોમાં ફરી મોઢેશ્વરી માતાના મંદિરે પૂર્ણ થશે. આ યાત્રામાં જ્ઞાતિજનોને જોડાવા આમંત્રણ પાઠવાયું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વરની કેડિલા હેલ્થકેર કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ભડકો થતા 3 કામદારો દાઝ્યા. કામદારોને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખસેડાયા. ઉદ્યોગોમાં અકસ્માતોના વધતા બનાવો ચિંતાજનક. અંકલેશ્વરમાં એનસીપીના કાર્યાલયનું ઉદ્ઘાટનની સાથે હોદ્દેદારોની કરાઈ વરણી. એનસીપીના પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય જયંતિ બોસ્કી ઉપસ્થિત રહ્યા. ભરૂચ તાલુકા હેલ્થ ઓફિસ ખાતે લાભાર્થીઓનો વિરોધ. હેલ્થ કાર્ડ કઢાવવા આવતા લોકોને યોગ્ય જવાબ ન અપાતા હોવાના આક્ષેપો. ભરૂચમાં 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો. મંગળવારના રોજ ભરૂચ જિલ્લાનું તાપમાન 13.4 ડિગ્રી નોંધાયું. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.